અજબ ગજબની વાતો સાંભળવી હોય તો ઊભા રહો. અલ્યા સાહેબો એમ કે હા બરોબર, પણ એ તો ગાડીઓ લાવીએ, ત્યાં પોતે કેમ એક્ટિવા લઈને આવે? લોકો કે તું પીએ તો વજન વધે, તો બિલાડી કેમ જાડી નહીં થઈ? અલ્યા છોકરાઓને કાળો કપડો એટલો બધો ગમે તો પછી કાળી છોકરી કેમ નહીં ગમતી? અલ્યા નોકરી લઈએ બરોબર, તો આરામ કરવાનો છે, તો પછી આપણે નોકરી જ શું કરવા લાગીએ? એમને આમ આરામ ના કરીએ? પૈસા કમાઈ ઉડાડી નાખવાના, તો પૈસા કમાવાના શું કરું? અલ્યા આપણે લગ્ન કરવા પંડિતને બોલાવીએ તો ભાઈ પંડિત લગ્ન કરવા કોને બોલાવો? બધા ક્યાં બિઝનેસ કરવા માટે જાહેરાત કરી પડે, તો દારૂ વાળો જાહેરાત કેમ નહીં કરતો? અરે નવા કપડાં પહેરીએ તો જૂનો થઈ જાય, તો જૂનો કપડો પહેરીએ તો શું થાય? અને ગામનો વિકાસ થાય એના માટે સરપંચ બનાવો, તો સરપંચ બન્યા પછી એવો સ્કોર્પિયો ફરે અને આપણે ચમ સ્પ્લેન્ડર લઈને ફરીએ? અલ્યા ચા ગરમ હોય તો લોકો ઠંડી કરવા ફૂકો મારી મારીને ઠંડી કરે, એના કરતા ગરમ જ ના કરતા હોય અને પેલા પાણી મોગાડીને પી જતા હોય તો ઘૂંટોર ઘૂંટોર ઘૂંટોર. એટલે વરસાદ આવે તો આપણે અંદર પી જઈએ, તો દેડકા કેમ પાછળ આવે? અલ્યા પહેલાના ઘડિયા કે અમે લેબડા તરે ઊંઘતા, તો ઘર ના હોય એટલે લેબડે જ ઊંઘે. અને આપણે ફરવા શિમલા મનાલી જઈએ તો એ લોકો કઈ જાય? એટલે 10 પાસ થવા માટે 33% જોઈએ તો 80% શું કરવા લાવે? અને ચોર રાતે ચોરી કરવા જાય અને એને ભૂખ લાગે તેઓ ચોરી કરે, ખાવાનું ખાય. અલ્યા એક વાર અમે મારા બાપાનું ચંપલ હતા નાખ્યું ને, તેવા ચંપલ હોદવા ગયા, તે મને તેમને હોદી નાખ્યો, દંડે દંડે મારે. એટલે અંગ્રેજી ઇંગ્લિશમાં ઇંગ્લિશ કહેવાય, તો ગુજરાતી ઇંગ્લિશમાં શું કહેવાય? मतलब वो अलग ही लेवल का बंदा था। અલ્યા નિહાર મામા સાહેબ પર એટલું બધું પાક્કું દોસ્તી હતી ને તેવા અહીં તક સૌથી પહેલા મને જ અંગૂઠા પકડાવતા હતા. અલે મારો બાપુ હે ને મારા મોટા ભાઈ ચંપલે મારા, તે મેં એમના ચંપલ હલતા નાખ્યો, તે એમને પણ પટ્ટે પટ્ટે ધીબી નાખ્યો. બોલ. એટલે નિહારમાં રક્ષાબંધન હોય ત્યાં છોકરી છોકરો રાખડી બાંધે, ત્યારે બહેનો સાહેબમાં કેમ નહીં બાંધતી? એટલે ડોક્ટર કે તમારે આરામ કરવાની જરૂર હતી, તે હું 2 દિવસ લગીને મોઈ તો ઘરનો તો થાકડી હોત લાવી દીધી.